તમારું નામ? હા, મારું નામ વિકાસ સાદડિયા છે. હું સવારે 3 કલાક ત્યાં લાઈનમાં ઉભો હતો અને એમાં ભાવનો અપડેટ આવ્યો કે ભાવ છે બહુ મોંઘવારી છે, બહુ ખોટું છે. આ પેટ્રોલના ભાવ અને મોંઘવારી જે વધી છે નાના માણસો માટે બહુ તકલીફ છે. મિડલ ક્લાસમાં મોટા માણસો નથી ફરક પડવાનો, પણ નાના માણસો બિચારા જે રોજનું કમાતા હોય બરોબર, તેના માટે પેટ્રોલનો ભાવ 2, 3 કે 4 રૂપિયા જે વધારે છે બહુ મોટી આફત છે. અને આ બહુ ખોટું થઈ રહ્યું છે. પેટ્રોલનો ભાવ વધવા જ ના જોઈએ. પેલા વધવાના હતા પણ ચૂંટણીના લીધે ના વધ્યા. પેલા જે વધવાના હતા તે ચૂંટણીના હિસાબે ના વધ્યા. તકલીફો તો બહુ હદ તક. અત્યારે બધા નોકરી ધંધા માટે નોકરી ધંધાનું નથી વિચારતા, બધા પેટ્રોલ પુરાવા માટે વિચારે. પેટ્રોલ પુરાવીને પછી નોકરી ધંધે થાય છે તો તે લોકોનો આખો દિવસ બગડી જાય છે. 200 રૂપિયાનું પેટ્રોલ મળે છે અને દિવસનો રોજ 500 રૂપિયા પડી જાય છે. એનો વૈધું શું રહે મિડલ ક્લાસ માણસો માટે? સરકારને તો એ વિનંતી છે કે આનો જલ્દીથી જલ્દી નિર્ણય લાવે. હા, અહીંયાથી બધા સૌરાષ્ટ્ર જવા માટે તૈયાર થઈ ગયા હવે કે અહીંયા હું રહીને કરવું એમ કરી.